મોટી બટેર નામ સાંભળીને તો બહુ સામાન્ય લાગે, બરાબર ને? પણ આ સામાન્ય નાનકડા પક્ષી પાછળ એક એવી અસામાન્ય કહાણી છુપાયેલી છે, એક જબરદસ્ત યાત્રાની, એક રહસ્યમય જીવનની. તો ચાલો આજે આપણે આ અદ્ભુત પક્ષીની દુનિયાને જરા નજીકથી જાણીએ. તો જો ક્યારેય આવો અવાજ સાંભળ્યો હોય તો બહુ શક્ય છે કે આ નાના ગુપ્ત પ્રવાસીને સાંભળ્યો હોય. ખબર છે, આ અવાજ જ એની ઓળખ છે, એક એવી ઓળખ જે દેખાતી નથી, બસ સંભળાય છે. અને આ જ તો મજા છે. આ પક્ષી દેખાવમાં ભલે એકદમ સામાન્ય હોય, પણ એનું જીવન એ તો સાવ અસામાન્ય છે. એ આપણી આસપાસ જ હોય છે, છતાં આપણને દેખાતું નથી. અને આ જ વાત એને વધારે ને વધારે રસપ્રદ બનાવે છે, નહીં? તો સવાલ એ છે કે ભાઈ, આ પક્ષી આટલું બધું ગુપ્ત કેમ છે? એવું તો શું છે કે એને જોવું આટલું અઘરું છે? વેલ, એનો જવાબ એની રહેણીકરણી અને એના દેખાવમાં જ છુપાયેલો છે. મોટી બટેરની સૌથી મોટી ખાસિયત છે એની છુપાઈ જવાની કળા. એ તો છદ્માવરણનો માસ્ટર છે. એનો જે ઝાંખો ભૂખરો રંગ છે ને, એ એને ઘાસના મેદાનોમાં એવો તો ભળી જવા દે છે કે શોધી જ ન શકાય. એટલી હોશિયારીથી છુપાય છે કે શિકારીઓની નજર પણ થાપ ખાઈ જાય. અને ઉપરથી એને એકલું રહેવું ગમે છે, એટલે એને શોધવું ઓર મુશ્કેલ બની જાય છે. તો ચાલો હવે આ રહસ્યમય પક્ષી પરથી પડદો ઉઠાવીએ. જોઈએ તો ખરા કે એ કોણ છે, કેવું દેખાય છે અને એની શારીરિક ખાસિયતો શું છે. વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય છે કોટરનિક્સ. કોટરનિક્સ આ નામ આવ્યું છે એક જૂના રોમન શબ્દ કોટરનિક્સ પરથી, જેનો મતલબ જ બટેર થાય છે. અને સાઇઝમાં સાવ નાનું ગોળમટોળ પક્ષી છે, માંડ 16થી 18 સેન્ટીમીટરનું. પણ ભૂલથી પણ એના કદ પર ન જતા એની તાકાત અને ક્ષમતાઓ એના કદ કરતાં અનેક ગણી વધારે છે. હવે નર અને માદા બટેરને ઓળખવા કેવી રીતે? દેખાવમાં તો બંને લગભગ સરખા જ લાગે, પણ એક નાનકડો ફરક છે. જે નર બટેર હોય ને, એના ગળા પર એકદમ સ્પષ્ટ કાળા રંગનું નિશાન હોય છે, બરાબર એન્કર જેવું. જ્યારે માદાનું ગળું સાવ સાદું હોય છે. આ નાનકડી નિશાની જ એમની ઓળખ છે. આ પક્ષીનું જીવન છે ને, એ કોઈ એક જગ્યાએ બંધાયેલું નથી. એ તો બે જુદા જુદા ખંડોમાં પોતાનું ઘર બનાવે છે. અને આ તો એના જીવનની સૌથી અદ્ભુત અને રોમાંચક વાત છે. આ મોટી બટેરને ખુલ્લા ઘાસના મેદાનો અને ખેતરો બહુ ગમે. અને એનું ઘર કોઈ એક દેશ પૂરતું સીમિત નથી. એનું ઘર તો 3 ખંડમાં ફેલાયેલું છે. હા, યુરોપ, એશિયા અને આફ્રિકા, આ 3 ખંડ એના જીવનનો હિસ્સો છે. એટલે કે આ પક્ષી એક સાચો ગ્લોબ ટ્રોટર છે, એક વિશ્વ પ્રવાસી. એક બેવડું જીવન જીવે છે. ઉનાળામાં એક ખંડમાં પ્રજનન કરે અને શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે હજારો કિલોમીટર દૂર બીજા કોઈ ગરમ પ્રદેશમાં જતું રહે છે. અને હવે આપણે આવીએ છીએ આ પક્ષીના જીવનના સૌથી રોમાંચક, સૌથી અવિશ્વસનીય ભાગ પર. એ છે એની લાંબા અંતરની સફર. છુપાઈ જવામાં તો એ માસ્ટર છે જ, એ તો આપણે જોયું. પણ એની સાચી ઓળખ એ નથી. એની અસલી ઓળખ તો એની હિંમત અને એની સહનશક્તિ છે, જે આપણને એની દર વર્ષની લાંબી મુસાફરીમાં જોવા મળે છે. કેટલી લાંબી મુસાફરી? હજારો કિલોમીટર? જી હા, સાચું સાંભળ્યું. આ નાનકડું પક્ષી દર વર્ષે હજારો કિલોમીટરની મુસાફરી કરે છે. ક્યારેક તો આ સફર 4000 કિલોમીટર સુધીની પણ હોય છે. વિચારો, આટલું નાનું પક્ષી અને આટલી લાંબી સફર! આ એની જબરદસ્ત સ્ટેમિના અને દિશા શોધવાની અદ્ભુત આવડતનો પુરાવો છે. તો આ આખી સફર થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. એના 4 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, ફ્યુઅલ અપ. એટલે કે ઉડાન ભરતા પહેલાં એ પેટ ભરીને બીજ અને જીવજંતુઓ ખાય છે અને પોતાના શરીરમાં ચરબી જમા કરે છે, જેથી લાંબી મુસાફરી માટે એનર્જી રહે. બીજું સ્ટેપ, ટેક ઓફ. હવે એ યુરોપ અને મધ્ય એશિયાથી દક્ષિણ તરફની ખતરનાક યાત્રા શરૂ કરે છે. ત્રીજું, શિયાળો ગાળવો. એ શિયાળાના ઠંડા મહિનાઓ આપણા ભારતીય ઉપખંડ જેવા ગરમ પ્રદેશોમાં આરામથી વિતાવે છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, ઘર વાપસી. જેવી વસંત આવે, એના અંદરની સહજ વૃત્તિ એને પ્રજનન માટે પાછી પોતાના ઘરે, યુરોપ અને મધ્ય એશિયા ખેંચી લાવે છે. અને આ સાયકલ દર વર્ષે ચાલ્યા જ કરે છે. આ પક્ષી ખાલી કુદરતનો એક હિસ્સો નથી.
એ તો આપણી સંસ્કૃતિ સાથે પણ વર્ષોથી જોડાયેલું છે. એના આવવા જવાને હંમેશાથી ઋતુઓના ફેરફાર સાથે જોડવામાં આવ્યું છે. અને એક સારા સમાચાર પણ છે. આટલી લાંબી અને ખતરનાક મુસાફરી પછી પણ મોટી બટેરની વસ્તી અત્યારે એકદમ સ્થિર છે. જે આંતરરાષ્ટ્રીય સંસ્થા IUCN છે એણે પણ આ પક્ષીને લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં મૂક્યું છે, એટલે કે હાલ પૂરતી એની કોઈ ચિંતા નથી. રસપ્રદ વાત તો એ છે કે મોટી બટેરનું સરેરાશ આયુષ્ય માંડ 3 થી 5 વર્ષનું હોય છે. હવે જરા વિચારો, આટલા ટૂંકા જીવનમાં એ કેટલીય વાર હજારો કિલોમીટરની આ લાંબી સફર ખેડી નાખે છે. ખરેખર કુદરત કેટલી અજાયબીઓથી ભરેલી છે એનો આનાથી સારો પુરાવો શું હોઈ શકે? અને આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં મોટી બટેરનું આવવું એટલે શિયાળાની શરૂઆતનો સંકેત. એ ખાલી એક પક્ષી નથી, પણ બદલાતી ઋતુનો એક જીવંત સંદેશો લઈને આવે છે. ગામડાના જીવનમાં અને આપણી લોકવાયકાઓમાં એની હાજરી એકદમ વણાઈ ગયેલી છે. તો મોટી બટેરની આ કહાની આપણને એક સવાલ પૂછે છે કે આપણી આસપાસ, આપણી નજર સામે જ છુપાઈને બીજી આવી કેટલી મહાન યાત્રાઓ ચાલતી હશે. કેટલાય નાના જીવો હશે જે પોતાની અદ્ભુત જીવનયાત્રા પૂરી કરતા હશે અને આપણને એની ખબર પણ નથી. કુદરત ખરેખર આવા અગણિત રહસ્યોથી ભરેલી છે.